નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મોટા રામપર ગામ, પડદરી તાલુકાનું. અને જેતપરની તો હવે વાત જ બહુ આમ કાંઈ પણ કરીએ તો એના માટે શબ્દો ટૂંકા છે. એમ કેવું જ હવે બહુ નાની વાત લાગે છે કે ફલાણા ગામનું સમર્થન, કેમ કે આખા ગુજરાતમાંથી સમર્થન જેતપરને મળી રહ્યું છે. અને માત્ર સમર્થન જેતપરને નથી, એ આખા ગુજરાતના ખેડૂતોનું સમર્થન છે, ખેડૂતોને સમર્થન છે. તો એવા જ એક ખેડૂત આપણી સાથે છે. આજે જેતપર આવ્યા છો, શું ભાવ લઈને આવ્યા? પહેલા તો બેન તમને જય શ્રી કૃષ્ણ. પહેલી વાત તો એ છે, અમે મોટા રામપર ગામ પડદરી, રાજકોટ જિલ્લો, ત્યાં 100 કિલોમીટરથી અમે દૂરથી આવ્યા છીએ. પહેલાં તો આ સમર્થનને અમે બહુ બધું આકર્ષણ કરવા આવ્યા છીએ અને ગુજરાતભરમાંથી ખેડૂતને કહીશી કે તમે અહીંયા આવો આંદોલનમાં અને બધાને સપોર્ટ દે ખેડૂતને. આજ નહીં તો કાલ બીજાનો વારો પણ આવશે, એટલે જરૂરમાં જરૂર ખેડૂત બધા અહીંયા આવો અને સરકાર આપણે લડત કરવાની છે, ગમે એમ કરીને કરવાની છે. એટલા બધા ખેડૂતના મુદ્દા છે, પણ પહેલી તો આ વાત છે કે આપણે આ કરવું પડે એમ છે, નકર ટાઈમ મરી જવાના છો આમાં. બીજું કે સમસ્યા વિકટ છે, એવું નથી કે ભાઈ ખાલી એક ખેડૂતના મુદ્દા પરથી રહી ગઈ છે. પડદરી તાલુકાનું તમારું જે ગામ છે, તમારા ગામમાં બીજા અન્ય વીજલાઈનના સિવાયના પ્રશ્નો ક્યાં ક્યાં છે? વિજયના તો ઘણા બધા પ્રશ્નો છે, પણ પેલી કોઈ વાત નથી કરવી. પેલી તો આ વાત છે કે આજ અહીંયા આવ્યો છે, કાલ 2 મહિના પછી અમારે પણ અહીંયા નામ છે, તો અહીંયા આવી શકશે. એટલે ખેડૂતને બધી બહુ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ તો આવવાની જ છે. એટલે એના માટે જો આ સરકાર સમજી જાય તો સારું છે, નકર પછી આના બસ સરકારને બહુ બધા મુશ્કેલીઓ સામનો કરવો પડશે. ભાઈ જે રીતે વાત કરી રહ્યા છે એ પ્રમાણે કે ન માત્ર એક વિસ્તારનો મુદ્દો છે, એ બધાય વિસ્તારોનો મુદ્દો છે. ન માત્ર એક જેતપરનો કે વિછિયાનો કે દેવભૂમિ દ્વારકાનો કે કચ્છનો. ગામો ગામથી હવે ક્યાંક ને ક્યાંક આ અવાજ ઉઠ્યો છે. મારું ધાંગધ્રા તાલુકાનું મોટી માલવણ ગામ છે. અમે અહીંયા જેતપર ગામે સમર્થનમાં, ખેડૂતના સમર્થનમાં આવ્યા છીએ. આ વીજપોલની લાઈનો નીકળે છે, એ વીજપોલની જો આ સરકાર આમાં કંઈ જવાબ હરખો પૂરતું વળતર નહીં આપે તો ખેડૂતોનું આંદોલન આથી ઉગ્ર બનશે અને શું ખેડૂત કરશે એ નક્કી નહીં થાય. આ જમીન કોઈ અદાણી કે અંબાણી કે સરકારની નથી, જમીન ખેડૂતની જ છે. ખેડૂતને પૂછ્યા વગર જો ખેડૂતને લાઠીચાર્જ કરીને થાંભલા ઊભા કરી દેતા હોય તો ખેડૂતને પણ બધું આવડે છે કરતા. તો આ સરકારને એવું હોય કે અંબાણીને અદાણીને બધું કરી નાખે, તો એકવાર સરકાર અંબાણી અદાણીને કહી દે કે ઘઉં બનાવે એમના કારખાનામાંથી, કે બાજરી બનાવે કે મકાઈ બનાવે કે ગમે તે બનાવી ખેડૂત એ આખે જગત ખાય છે, તો આ ખેડૂતનું અન્ન પકવેલું જ ખાય છે. ખેડૂત જો અન્ન પકવતો બંધ થઈ જશે ને તો સરકાર પણ ભૂખી રહેશે. એટલે આ ખેડૂત જે કરે એવું સરકારે નહીં કરી શકે કે અંબાણી કે અદાણીએ કોઈ કરી નહીં શકે. એટલે આ ખેડૂત જ્યારે વિપરશે, ખેડૂતની જ્યારે હાથેળી દુભાશે ત્યારે ખેડૂત વિપરશે, તો સરકારને પણ ઉડાડતા ખેડૂતને આવડશે. સરકારને ઉડાડશે, અંબાણી અદાણીને તો ઉડાડશે, પણ સરકારને ઉડાડી દેશે. આમાં કોઈ કંપનીનો વાંક નથી. પહેલાં તો સરકાર સપોર્ટ આપે ત્યારે જ આ કંપની વીજપોલ ઊભા કરી શકતી હોય. જો સરકાર ખેડૂતને સપોર્ટ ન આપે તો ખેડૂત સરકારને પણ ઉડાડવાની ખેડૂતમાં સત્તા છે. બસ એટલું જ કહેવું છે. હવે આમાં આજે એવું નહીં વિચારવાનું કે મારે આજ મારા ખેતરમાં થાંભલો આવ્યો એટલે બીજાના બેહી રહેવું. આખા ગુજરાતના ખેડૂતને આજ ધારો કે ગમે તારે હજી એવી ઘણી લાઈનો નીકળવાની છે, એટલે બધાએ આખા ગુજરાતમાં ખેડૂતોને આવવું પડશે. હજી આવનારી આપણી પાછળની પેઢીનું વિચારી અને આગળ નીકળવું પડશે અને સંગઠિત થવું પડશે. કાજલબેન, પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ગાંધીનગર મળ્યા હતા, ટ્રેક્ટરની રેલીમાં પણ આવ્યા હતા, માલવણથી સ્વયંભૂ. કારણ કે અમારે તો લાઈન બાઈન નથી આવતી, તો એ ખેડૂતનો સાથ સહકાર આપવા માટે અત્યારે જેતપર પણ આવ્યા છીએ. આ સરકારને આ અન્ન પકવવાવાળા અહીંયા અન્નનો ત્યાગ કરીને બેઠા, એમને ખબર નહીં પડતી હોય. 6 દિવસ થયા એમનામ બેઠા અહીંયા, કેટલા દી અમને બેવર રાખવાના છે. આનો નિર્ણય ઝડપી આવવો પડે. નકર જો ખેડૂત ગામે ગામથી ટ્રેક્ટર લઈને અહીંયા પહોંચ્યા ને, બધા ગાંધીનગર ને ઈથી જાજા ટ્રેક્ટર પહોંચશે અહીંયા. એટલે આનો ઝડપી નિર્ણય આવવો પડે. બેન, આ કેટલા દિવસ અહીંયા હોઈ રહી છે અહીંયા? અને સતત રાત દિવસ કાજલબેન પણ ખેડૂતોને આ મદદ કરે છે, એના માટે ખૂબ ખૂબ આભાર. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂત ભાઈઓનો આટલો બધું માન સન્માન મળે છે એ અમારી તાકાત છે. રાતના લગભગ 12:20-25નો સમય થયો છે. જેતપર ગામમાં હજુ ઊભી છું અને અહીંથી
હવે હું રાજકોટ જાય પાછી સવારે પાછી જેતપર કે સુરેન્દ્રનગર કે કોઈ પણ જગ્યાએ જ્યાં શૂટ હશે ત્યાં જવાનું થશે. પણ આ બધો ઉત્સાહ એટલા માટે છે કે ખેડૂતોના પ્રશ્ન છે, ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, એમનો હક છીનવાઈ રહ્યો છે, તો એમના માટે આ લડત છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ, મોરબી જેતપરથી.